નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 સદિશ બીજગણિતમાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું. લાસ્ટ પાર્ટમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હતું. આજે આપણે સદિશને આગળ લઈ જઈશું વિદ્યાર્થીઓ, એના માન, દિશા, દિક કોસાઇન, દિક ગુણોત્તર અને સરવાળા તરફ. જેમાં ઉદાહરણ નંબર 4 આવે છે, બે સદિશો આપ્યા છે, સમાન હોય તો એક્સ, વાય અને ઝેડના મૂલ્યો શોધો. વિદ્યાર્થીઓ, સમાન એટલે એનું માન પણ સેમ અને એના સહઘટકો બી સેમ. એટલે લખવાનું કે અહીં આપણી પાસે વિદ્યાર્થીઓ બે સદિશો સમાન છે. યસ, અહીં એ તથા બી સમાન હોવાથી તમે એને ઇક્વાલિટીમાં લઈ શકો છો. એ બરાબર બી, જેમાં એ છે એક્સ 2z, બી છે 2y1. સહગુણકો ખાલી મેં ફક્ત લખ્યા છે 2y1 માટે. વિદ્યાર્થી તમને એક્સ આવશે 2, પછીના વાય આવશે એક્ઝેક્ટલી 2. યસ, કરેક્ટ. અને ઝેડ આવશે કેટલું? 1. આ જ તમારો ઉકેલ વિદ્યાર્થીઓ રહેશે. નેક્સ્ટ આવે છે ઉદાહરણ 5. એ અને બી બે સદિશો હોય તો પૂછે છે માન એ અને માન બી સેમ છે. પછી કહે છે સદિશો એ અને બી સમાન છે. તો આપણે પહેલાં માન એ લઈ લઈએ. 1 2 0, કારણ કે 1 2 કે નથી. માનનું સૂત્ર છે અંડરરૂટ 1 સ્ક્વેર 2 સ્ક્વેર 0 સ્ક્વેર, એટલે 4 ને 5. તે જ રીતે માન બી જે આવશે 2 1 0, આને બી સેમ એટલે જઈશ મેં. જે આવશે વિદ્યાર્થીઓ અહીંયા 4 1 0 રૂટ 5. યસ, તમે કહી શકો કે હા, માન એ બરાબર માન બી છે. હવે પૂછે છે કે સદિશ એ અને બી સમાન છે, તો ના. યસ, પરંતુ એ તથા બીના ઘટકો આપણી પાસે શું છે? ભિન્ન છે. તમે જોઈ લો, અંદરના ઘટકો અલગ અલગ છે. 1 2 છે ને પેલું 2 1 છે, ભિન્ન છે. માટે એ તથા બી તમે વિદ્યાર્થીઓ સમાન નથી. આવી રીતે આ પ્રશ્નને વિદ્યાર્થીઓ અહીંયા પૂરો કરી શકાય. નેક્સ્ટ આવે છે ઉદાહરણ 6. આપેલ સદિશોનો એકમ સદિશ શોધો. યસ, સદિશ છે તમારો 2 3k. સદિશ એ 2y 3j પ્લસ k ની દિશામાં એકમ સદિશ ની દિશામાં એકમ સદિશ શોધો. વિદ્યાર્થી મિત્રો, એકમ સદિશ પણ બે રીતના હોય. એની સમ દિશામાં અને એક વિરુદ્ધ દિશામાં. આ સમ દિશા કીધું છે, એની દિશામાં કઈ છે એટલે આપણે પોઝિટિવ તરફ જશું. એ છે મારી પાસે 2 3 1, આનું માન લઈ લો. સિમ્પલ તમે વિદ્યાર્થીઓ માનાંક લગાવશો તો આ આવશે અંડરરૂટ 4 9 1 રૂટ 14. માટે એ બહારની દિશામાં એકમ સદિશ જે વિદ્યાર્થીઓ આવશે આપણો એ કેપ, એ ભાગ્યા માને. બસ સિમ્પલ આનું મૂલ્ય મૂકી દેવાનું છે, જેમાં એ છે 2 3 1 અને માન એ લાવેલા છે તમે કેટલા? 14. પછી આને સિમ્પ્લિફાઈ કરી નાખવાનું કે 2 અપોન રૂટ 14i 3 અપોન રૂટ 14j પ્લસ 1 અપોન રૂટ 14k. આ રીતે વિદ્યાર્થી તમે લખશો એટલે તમને અહીંયા આ જે છે ઉદાહરણ 6 એનો તમને આન્સર મળે. નેક્સ્ટ ઉદાહરણ 7. એ પણ સરસ મજાનું જ છે. આ જ રીતે તમે આનો પણ ઉલ્લેખ કરી શકશો. જેમાં સદિશ આપ્યું છે અને એની દિશામાં 7 એકમ માનવાળો સદિશ પૂછે છે. ઉદાહરણ 7. એ સદિશ i માઇનસ 2j ની દિશામાં જે સદિશ નું માન 7 એકમ હોય, 7 એકમ હોય તેવો સદિશ શોધો. આપણે પહેલાં તો 7 માનવાળો એટલે પહેલાં એકમ સદિશ શોધી નાખશું અને એને ગુણ્યા 7 કરી દઈશું. એટલે આપણે વિદ્યાર્થી પહેલાં તો એ સદિશની વાત કરીએ તો અહીંયા 1 -2 0, આનું માન લઈ લેશું. એટલે 1 -2 0 જે આવશે √1
4 0 √5. હવે તમે વિદ્યાર્થીઓ પ્રશ્ન પાછો વાંચો એકવાર. તો એની દિશામાં એટલે ધન દિશા કીધું છે, 7 એકમ એટલે આપણે લખવાનું કે A12ની દિશામાં 7 એકમ વાળો સદિશ, યસ, જેનું માન 7 એકમ હોય એટલે 7 ગુણ્યા A કેપ. એ કેપ છે વિદ્યાર્થીઓ A12 ભાગ્યા માન એ, એટલે જે A12 છે આપણું 1 - 2 0, માન લાવેલા છે √5 એટલે 7/√5 I -2 × 7 14/√5 છે, અને 7 × 0 0 એટલે અહીંયા આવશે 0K. આવો સદિશ વિદ્યાર્થીઓ તમને અહીંયા મળી શકે. નેક્સ્ટ પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 8. બહુ મજાના પ્રશ્નો છે અને એકદમ ઇઝી છે, તમે તરત સમજી જશો તે રીતના પ્રશ્નો વિદ્યાર્થીઓ આપણે જોતા છે. સદિશો આપ્યા છે તમને 1 અને 2, સરવાળા સદિશની દિશામાં એકમ સદિશ શોધો. યસ, આ બી સરસ પ્રશ્ન છે, પરીક્ષામાં આવે છે એવો કે A સદિશ 2i 2j -5k અને B સદિશ 2i j 3k ના સરવાળાના સદિશની દિશામાં એકમ સદિશ શોધો. એટલે પહેલાં તો આપણે વિદ્યાર્થીઓ બંનેનો સરવાળો કરી નાખશું, પછી એને એકમ સદિશ કરી નાખશું. એટલે આપણે એનો સરવાળો લખી દઈએ. પહેલાં તો સરવાળાને આપણે C કહી દઈશું, J + B છે, ચોપડીમાં C કીધું છે એટલે મેં આપી કીધું છે. એ છે તમારું 2 2 - 5 2 1 3. આ રીતે વિદ્યાર્થી આપણે જોઈ શકીએ. બંનેને પ્લસ કરી દેવું એટલે પહેલું આવશે તમને 4, 2 ને 1 3, અને અહીંયા આવશે -2, પાછું 4 3 અને -2. વિદ્યાર્થી આ આવ્યું C. હવે એની દિશામાં એકમ સદિશ એટલે પહેલાં તો તમારે C માન ગણવું પડે, જેને મેં આ રીતે ગણીશ 4 3 -2 એટલે 16 9 4 વર્ગો લઈ લીધા મેં. 16 ને 4 20 ને 9 29 માટે C કેપ જે C12 માન C12 આવશે વિદ્યાર્થીઓ. ને C શું છે? બંને સદિશનો સરવાળો. યસ, જે છે 4 3 - 2 ભાગ્યા √29 એટલે 4 / √29 I 3 / √29 J ઓછા 2 / √29 K. આ આપણો વિદ્યાર્થીઓ જે ઉકેલ આવ્યો જે પ્રશ્ન નંબર 8નો ઉકેલ છે. નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર 9. જે પણ આ જ રીતનો પ્રશ્ન છે, જેમાં સદિશ આપ્યો છે ના દિક ગુણોત્તરો લખો અને તે પરથી વિદ્યાર્થી મિત્રો પૂછે છે દિક કોસાઈની ગણતરી પણ કરો. યસ, સરળ છે. ઉદાહરણ નંબર 9. સદિશ છે A I + j - 2k ના દિક ગુણોત્તરો લખો, અને સેકન્ડ માંગે છે દિક કોસાઈન ની ગણતરી કરો. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે આને જોશું, પણ તે પહેલાં આપણે બનાવવું શું પડે? એકમ સદિશ તો બનાવવું જ પડે ને ત્યાર પછી આપણે એ જોઈ શકીએ. તો વિદ્યાર્થીઓ પહેલાં આપણે બનાવી દઈએ આને એકમ સદિશ. એટલે એ સદિશ છે 1 1 - 2, સરળ છે. તમે એનું માન લઈ લેશું એટલે 1 1 - 2 જે બતાવશે 1નો વર્ગ 1નો વર્ગ ને આ -2નો વર્ગ કેટલા? 4 √6 આવશે. એટલે તમારો એકમ સદિશ આવી ગયો A ભાગ્યા માન A. એ પણ દિક કોસાઈન શું કીધું છે તમારે? વેલ્યુસમાં જશે, જે 1 1 - 2 ભાગ્યા √6 એટલે 1/√6 1/√6 -2/√6. જે આપણે દિક ગુણોત્તરો અને દિક કોસાઈન ગણી શકશું અહીંથી, અને એ જ લખવાનું છે વિદ્યાર્થીઓ. આપણા દિક ગુણોત્તર આવશે
પહેલો ગુણોત્તર 1/√6, બીજો 1/√6 અને ત્રીજો -2/√6 અને દિક કોસાઇન એ બી આ જ લખી દેવાનું, ખાલી બ્રેકેટમાં આપણે લખશું અને દિક કોસાઇન એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને વિદ્યાર્થીઓ કોસ ગામાના મૂલ્યો આપણે આ 3 અહીંયા જોયા. નેક્સ્ટ આવે છે ઉદાહરણ નંબર 10. એકદમ મજાના ઉદાહરણો છે જેને આપણે ઇઝીલી સમજી શકીએ. બિંદુ પી અને ક્યુને જોડતો પીક્યુ તરફથી દિશાવાળો સદિશ શોધો. ખાલી સદિશ પૂછે છે. ઉદાહરણ 10. P230 બિંદુ અને ક્યુ -1, -2, -4 ને જોડતો P થી ક્યુ તરફની દિશાવાળો સદિશ શોધો. તમને ખાલી વિદ્યાર્થીઓમાં ફક્ત સદિશ માંગે છે જે P થી ક્યુની ડાયરેક્શન્સમાં જાય છે. એટલે આ રીતે અહીંયા એક આપણે આકૃતિ પાડી દઈશું. અહીંયા P, આ વિદ્યાર્થીઓ ક્યુ, ઇટ મીન્સ ખાલી દિશા બનાવી દઈએ. આપણે દિશા રહેશે વિદ્યાર્થી મિત્રો P થી ક્યુ ડાયરેક્શન એટલે આમ. એનો મતલબ એવો થયો કે ક્યુનો સ્થાન સદિશ માઇનસ પીનો સ્થાન સદિશ. આવું લખવાનું હોય, ક્યુનો સ્થાન સદિશ ઓછા પીનો સ્થાન સદિશ. આ રીતે એટલે તમે આ લખો તો બી ચાલે, આ લખો તો બી ચાલે. -1, -2, -4 P છે 230. બસ આને ઉકેલી કાઢો. -1, -2 પહેલાં હાથે પહેલું લઈ લેવાનું, પછી બીજા હાથે બીજું અને લાસ્ટ -4, -0 એટલે -3, -5, -3, -5, -4 એટલે તમે લખશો વિદ્યાર્થીઓ -3i, -5j, -4k. આ તમારા માટે PQ દિશા દર્શાવશે. નેક્સ્ટ ધીરે ધીરે આગળ વધું છું વિદ્યાર્થીઓ. ઉદાહરણ કન્ટિન્યુ. ઉદાહરણ નંબર 11. જે પણ આ જ દિશામાં જશે. યસ, હવે વિભાજન સૂત્ર તરફથી આવે છે. એ પણ આપણે શીખી જ ગયા છે કે P અને Q, પ્રશ્ન છે બિંદુ P અને બિંદુ Q ના સ્થાન સદિશો અનુક્રમે પહેલું ડાયરેક્શન આપ્યું છે તમને O થી P 3a - 2b. નેક્સ્ટ O થી Q એ બી આપ્યું છે a + b. આ રીતે બે સ્થાન સદિશ આપ્યા છે. બિંદુઓ PQ ને જોડતા બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં પહેલું વિદ્યાર્થી અંતઃવિભાજન અને બીજું બહિર્વિભાજન. અંતઃવિભાજન ધન લેશું, બહિર્વિભાજન ઋણ લેશું. યસ, માં અંતઃવિભાજન અને સેકન્ડ કહે છે બહિર્વિભાજન. કયા બિંદુ R ના સ્થાન સદિશ શોધો. યસ, કરતા બિંદુ R ના સ્થાન સદિશ શોધો. આ રીતે વિદ્યાર્થી આપણે બે વિભાજનનો ઉપયોગ કરવાના છે. એકદમ સિમ્પલ છે. સમજો આ તમારો રેખાખંડ છે. અહીંયા બિંદુ P નું સ્થાન સદિશ, અહીંયા Q નું, અને આપણે R નું શોધીએ છીએ. પહેલું અંતઃવિભાજન 2:1. P છે 3a - 2b. Q છે a + b. તો R નો સ્થાન સદિશ વિદ્યાર્થી મેં તો આ રીતે કહીશ m/n એટલે 2/1 ભાગ્યા 2 + 1. એમ આ આવશે a + b,
એન આ આવશે 1 સાથે 3a માઇનસ 2b. બસ આને સોલ્વ કરી નાખો એટલે ટ્વાઇસ a ટ્વાઇસ b 3a 2b અપોન 3. ટ્વાઇસ a 3a ઇટ મીન્સ 5a. અને આ વિદ્યાર્થીઓ કેન્સલ થઈ જશે તમારું ભાગ્યા 3. આ સ્થાન સદીશ તમારો આરનો અવયવ વિદ્યાર્થીઓ તે બી કયું? સિમ્પલ ફર્સ્ટ અંતઃ વિભાજન માટે આપણે જોયું જે વિદ્યાર્થી આપણે મેળવ્યું અંતઃ વિભાજન. હવે આ જ પ્રશ્ન સેમ બતાવીશ પણ હવે બહિર્વિભાજન. બહિર્વિભાજનના વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી લઈ લેવાનું માઇનસમાં 2:1. તે રીતે આગળ વધશે. એટલે હવે જોશું સેકન્ડ પાર્ટ બહિર્વિભાજન. એટલે આકૃતિ આ જ રહેશે. પીનો સ્થાન સદીશ જે છે આપણી પાસે 3a ઓછા 2b. અહીંયા જે છે વિદ્યાર્થીઓ 2:1 બટ માઇનસ અને ક્યુ છે a પ્લસ b. આ રીતે લખવાનું આ જ રીતે છે. આરનો સ્થાન સદીશ જે આપણે આ જ રીતે જોશું 2 માઇનસ સાથે 1 પ્લસ સાથે -2 + 1. બસ આને અરેન્જ કરી નાખો એટલે -2 સાથે આવશે a વત્તા b અને અહીંયા આવશે વિદ્યાર્થીઓ 3a ઓછા 2b. બસ આને સિમ્પલ રીતે સોલ્વ કરો એટલે -2a સદીશ -2b સદીશ 3a -2b સદીશ ભાગ્યા ઓછા 1. અને આ જ તો છે ઉકેલ. યસ, જે આવશે તમારું a સદીશ ઓછા 4b સદીશ ભાગ્યા ઓછા 1 એટલે 4b - a ભાગ્યા 1. આ તમને વિદ્યાર્થીઓ અહીંયા આરનો સદીશ જે જોવા મળે એ અહીંયા ઇઝીલી વિદ્યાર્થીઓ આપણે 11મા પ્રશ્ન પર બહિર અને અંતઃ બંને આપણે જોયા. ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું ઉદાહરણ 12 પર. સાબિત કરો કે આ 3 બિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસથી વિદ્યાર્થી મિત્રો મેં 90 ડિગ્રી બતાવી દેવા તમને અહીંયા. એટલે આપણે પહેલાં એ જોશું a b અને c અને 3 દિશા. એમાં આપણે પહેલું ડાયરેક્શન લેશું ab જેમાં a શિરોબિંદુ છે તમારું 2 1 1, b છે 1 -3 -5, c છે 3 -4, 1 -3 -5 અને 3 -4 -4. પહેલી દિશા ab એટલે b નું સ્થાન સદીશ -a નું સ્થાન સદીશ. વિદ્યાર્થી b - a 1 -3 -5 2 1 1. નાને સોલ્વ કરી દઈએ એટલે ટોટલ આવશે -1 -4 -6. હવે એનું માન એ તમને એ બી અંતર બતાવશે -1 -4 -6. જે ટોટલ આવશે વિદ્યાર્થીઓ 1 16 અને 36. 36 ને 37 એટલે 37 અને 16 આવશે વિદ્યાર્થીઓ. 7 ને 6 13 વધી 1 3 4 ને 5 53 રૂટ આવશે. નેક્સ્ટ બીસી અંતર જેને બીસી દિશા સાથે અમે મેચ કરી દઈશ c - b આમ માનાંક બે સાથે જ લખી દઈએ એટલે તમને અહીં એક વિદ્યાર્થીઓ મળશે બીસી અંતર જેમાં અમે c - b લખીશ એટલે આ તમારું c 3 -4 -4 અને b છે 1 -3 -5 એટલે ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ 2 -3 + 3 -4 + 3 એટલે -1 અને -4 + 5 એટલે 1 જે આવશે 4 1 1 √6. ને હવે વિદ્યાર્થીઓ થર્ડ એસી જે દિશા એસી પકડશું તો તમારે અહીંયા c - a કરવું પડે. આવી રીતે તમને મળશે જેમાં c છે 3 -4 અને a છે વિદ્યાર્થી મિત્રો 2 1 1. બસ આને સોલ્વ કરી નાખીએ. 3 - 2 1 પછી -4 -1 -5 અને -4 -1 -5 એટલે ટોટલ આવશે 1 25 25 √51. યસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકશો આના પરથી પાયથાગોરસનો નિયમ. વિદ્યાર્થી મારી એક ભૂલ થાય છે 2 - 1 1 અહીંયા એકચ્યુઅલી -1 આવશે એટલે તે આપણે લખશું અહીંયા એની જગ્યાએ 2 - 1 1 એટલે ટોટલ આવશે -1 -2 -1 -3 + 1 અહીંયા આવશે વિદ્યાર્થી -2 એટલે 1 - 2 -6 અહીંયા -2 આવી જશે
એટલે અહીંયા વિદ્યાર્થી તમારો આવી જશે કેટલું 4 ને 4 36 ને 4 અહીંયા રૂટ 41 આવશે. તે જ રીતે આ પણ ખોટું પડશે આપણું સી અને અહીંયા આવશે 2 -1 અને 1 એટલે આ ટોટલ રહેશે 3 - 2 1 -4 + 1 ઇટ મીન્સ -3 આવશે વિદ્યાર્થીઓ અને પેલું -5 એટલે આ 1 9 25 જે રહેશે વિદ્યાર્થીઓ રૂટ 25 ને 10 35 35 ને 6 કરી દેવો એટલે 41 આવી જશે. એટલે તમે લખી શકશો કે BC² + AC² જે 6 + 35 41 બતાવશે, જે AB² જેટલું જ છે વિદ્યાર્થીઓ 41. માટે તમારો કાટકોણ ત્રિકોણ બન્યું આ રીતે. જ્યાં 90 ડિગ્રી હશે કોણ AB તમારા માટે વિદ્યાર્થીઓ કાટખૂણો પડશે આમ. આ જે છે સદિશ A થી B અહીંયા C પડશે એટલે ખૂણો ACB π/2 માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. આ રીતે વિદ્યાર્થીઓ આપણે આને કહી શકીએ. હવે આવે છે નેક્સ્ટ સ્વાધ્યાય 10.2 નો પહેલો પ્રશ્ન. જે ટોપિક શીખી ગયા છે આપણે એને લગતા જ પ્રશ્નો છે. માનની ગણતરી કરો. એ સદિશ છે I J K, B સદિશ છે 2I - 7J - 3K અને C સદિશ છે 1/√3I 1/√3J અને 1/√3K. વિદ્યાર્થી મિત્રો ખાલી માન પૂછે છે અને સિમ્પલ રીતે આપણે માન ગણી લઈશું. પહેલાં એ સદિશ બનાવી દઈએ 1 1 1 2 - 7 - 3 અને 1/√3 1/√3 - 1/√3. હવે માન પહેલું આવશે માન એ સદિશ એટલે 1 1 1 √1² 1² વિદ્યાર્થી √3 આવશે. સિમિલરલી સેમ જ આગળ વધીએ. નેક્સ્ટ બતાવીશ માન બી જે રહેશે બીના ઘટકો સાથે માનના સભ્યો 2 -7 -3 એટલે 4 7 નું 49 ને 3 નું 9 એટલે 9 ને 4 13 49 ને 13 9 10 11 12 વધી 1 62 આવશે વિદ્યાર્થીઓ. ને હવે છેલ્લું માન સી જેને બી સેમ જ લખીશ મેં 1/√3 1/√3 અને આ 1/√3 પણ એ માઇનસ છે. આપણે તો અંડરરૂટમાં વર્ગ જ કરવાનો છે. આ રીતે 1/3 1/3 એટલે 3/3 વિદ્યાર્થી મિત્રો ફક્ત તમને મળશે કેટલું ઓનલી એન્ડ ઓનલી 1. નેક્સ્ટ આ જ રીતે આગળ જશે આપણો નવો પ્રશ્ન. સ્વાધ્યાયનો બીજો સમ. એ પણ એક મજાનો પ્રશ્ન છે અને સરળતાથી આપણે એને સમજી લેશું. સમાન માનવાળા બે ભિન્ન સદિશો લખો. સદિશ ભિન્ન હોવા જોઈએ પણ માન સમાન એટલે આપણે વિદ્યાર્થીઓ આ રીતે નજરથી જોશું તો ચાલશે. આ એક એ સદિશ આ એક બી સદિશ ભિન્ન સદિશો બતાવી દઈશ. એ લઈ લઈશું આપણે. બેની વચ્ચે કોઈ ખૂણો હશે થીટા. માન સેમ એટલે આપણે 1 2 3 લખીએ જ ચાલે. આમાં -1 2 અને 3 લખી દીધું તો બી ચાલે. તમે અહીંયા માઇનસ મૂકશો તો બી ચાલશે. જોઈ લો સમાન માન છે. આનું માન એ કરી દેવું 1 4 9 9 ને 1 10 ને 4 14. સેમ માન બી એ બી તમને એ જ મળશે. આ રીતે તમે કોઈ બી એક્ઝામ્પલ વિદ્યાર્થીઓ લખી શકો પણ બંને ભિન્ન હોવા જોઈએ. યસ A ≠ B જે ભિન્ન દર્શાવે છે. સેકન્ડ બી આવો જ છે. સિમ્પલ ઉદાહરણ જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદિશો લખો. વિદ્યાર્થીઓ દિશા સમાન એટલે આપણે આને અષ્ટાંશ પર મૂકી દઈએ તો બેસ્ટ સમજ પડી જશે. x y અને z આ દિશામાં આપણે જઈએ. માની લો અહીંયા એક સદિશ મેં દોરું છું, અહીંયા એક માઇનસ એ દોરું છું.
દિશા સમાન છે, આ આવશે સમાન ના, આમ લેવું પડશે. એટલે આ નહીં લઈએ આપણે, અહીંયા થોડું આગળ એક્સટેન્ડ કરી દઈએ સદિશ બી. એટલે એ સદિશ લઈ લે 1 0 0, આ લઈ લે 2 0 0. ચેક કરો, દિશા સમાન છે પણ આમ ભિન્ન છે. એટલે એ તથા બીની દિશા સમાન છે, પરંતુ એ નોટ ઇક્વલ ટુ બી છે. તમે અહીંયા કોઈ પણ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો લખી શકો સમજવા માટે. નેક્સ્ટ પ્રશ્ન આવે છે આમાં ચોથો, જે પણ આપણે આ જ રીતે ઉલ્લેખનીય કરશું. ક્વેશ્ચન 4, સદિશો, બે સદિશો આપ્યા છે અને કહે છે કે સમાન છે. 2i 3j અને xi yj સમાન થાય તો x અને y ની કિંમત પૂછે છે. વિદ્યાર્થીઓ, સમાન સદિશ આપણે ખાલી સિમ્પલ આટલું લખી દઈએ, a બરાબર b. એ છે 2 3 0, આ છે x y 0. બંનેને મેં સમાનતાથી મૂકી દેમ તો વિદ્યાર્થી મને x મળશે 2, y મળશે 3. નેક્સ્ટ પ્રશ્ન 5, જે સદિશનું પ્રારંભ બિંદુ, સદિશનું પ્રારંભિક બિંદુ આપ્યું છે વિદ્યાર્થીઓ 2,1 અને અંતિમ બિંદુ -5,7, તેવા અદિશ અને સદિશ ઘટકો મેળવો. તેના અદિશ તથા સદિશ ઘટકો મેળવો. આપણે વિદ્યાર્થીઓ આ રીતે એક આકૃતિ પાડી દઈએ પહેલાં, જેમાં પ્રારંભથી અંતિમ, એટલે અહીંયા સમજો પ્રારંભિક છે 2 1 0, આ તમારું અંતિમ છે -570, અને આમ દિશા બનાવી દઈએ જે આવશે તમારા માટે દિશા એ બી. તો બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ, આ બંનેની બાદબાકી કરી દેવાની, જેમાં બી છે -570, એ છે 210. અને વિદ્યાર્થી મિત્રો, હવે તમે આને સિમ્પલ બાદબાકી લખી દીધી હોય તો આ આવશે તમને -5 -2 -7, આ આવશે 6 નહીં 0, એટલે -7i + 6j 0k. અને આપણે પૂછે છે અદિશ અને સદિશ ઘટકો, માટે હું લખું છું અદિશ ઘટકો. વિદ્યાર્થી, અદિશ ઘટકો આવશે સિમ્પલ વેથી -7, 6, 0, અને સદિશ ઘટકો આવશે -7i, 6j, 0k. આ રીતે વિદ્યાર્થીઓ તમને અહીંયા પ્રશ્ન 5માં જે અદિશ અને સદિશના ઘટકોને આપણે બંને રીતે જોયા. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધીએ સ્લોલી. પ્રશ્ન નંબર 6 પર, જે પણ આ જ રીતે જશે. બે સદિશ, 3 સદિશ આપ્યા છે અને એનો સરવાળો પૂછે છે. પ્રશ્ન નંબર 6, સરવાળો મેળવો એ સદિશ, બી અને સી, જેમાં એ છે i - 2j + k, બી છે -2i 4j 5k, અને ત્રીજું છે i - 6j - 7k. વિદ્યાર્થીઓ, સિમ્પલ રીતે સરવાળો જો તમે કરશો તો આમાં તમને આ રીતે એડિશન્સ જોવા મળશે, a + b + c. બધામાંથી i કોમન લઈ લે તો 1 - 2 + 1 આ. તે જ પ્રમાણે j -2 4 - 6j. તે જ પ્રમાણે k 1 5 - 7k. 1 - 2 1 લઈ લીધું મેં, -2 4 અને -6 લઈ લીધું, 1 5 - 7 લઈ લીધું. આ આવશે 0i, 4 - 8 - 4j, અને 6 - 7 - 1k. બસ આ જ ઉકેલ આવશે તમારો. પ્રશ્ન 7માં એવું કહે છે સદિશની દિશામાં એકમ સદિશ શોધો. વિદ્યાર્થીઓ, સદિશ છે એ i j k ને
દિશામાં એકમ સદિશ. તો આપણે એકમ સદિશ માટે વિદ્યાર્થીઓ પહેલાં તો માન લઈ લેશું આ રીતે. માનાંક એ આ છે તમારું 1 1 1 અને એનું માન આવશે √3. માટે A12ની દિશામાં એકમ સદિશ જે રહેશે A કેપ A/, માન, જેમાં A છે વિદ્યાર્થીઓ 1 1 1 ભાગ્યા √3. બસ આને તમે આ રીતે લખી શકો 1/√3i 1/√3j ને 1/√3k. અહીંયા વિદ્યાર્થીઓ આપણો આજે 6ઠ્ઠો અને 7મો બે નાના નાના પ્રશ્નો ઇઝીલી પૂરા થયા. ચલો વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન 7 પર આ પાઠ અહીં હું સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. બાય બાય.